સલાડ બનાવવા માટે આપણે આખું વર્ષ કાચી કેરીની રાહ જોતા હોઈએ છીએ, તો હવે માર્કેટમાં કાચી કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ગરમીઓમાં લૂ પણ ના લાગે, એકદમ ચટપટું એવું કાચી કેરી ડુંગળીનું સલાડ બનાવી લઈશું. તો એના માટે કાચી કેરીને ધોઈને ઉપરનો ભાગ કાઢી લઈશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને લઈને એની છાલ પણ કાઢી લઈશું. કાચી કેરીમાં આ રીતે વચ્ચે કટ લગાવીને ગોટલીનો અને જાડો ભાગ કાઢીને એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું. અને એ જ રીતે ડુંગળીને પણ એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું. ડુંગળી અને કાચી કેરીનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો. બંને વસ્તુ સરસ રીતે ઝીણી સમારી દીધી છે. હવે એક બાઉલની અંદર એડ કરી લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 5 થી 6 ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરી લઈશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી આ રીતે પ્રેસ કરીને 10 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપીશું. હવે રેસ્ટ આપ્યા પછી ચેક કરી લઈશું તો એકદમ મસ્ત મજાનો રસો થઈ ગયો છે. હવે આ રસાને ઘટ કરવા માટે અહીંયા મેં વસંત મસાલાનો ધાણા પાવડર લીધેલો છે. આનાથી રસો એકદમ સરસ એવો ઘટ પણ થઈ જશે. તો અહીંયા આપણે 2 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરી લઈશું. અહીંયા આપણે આ સલાડનો ટેસ્ટ ચટપટો કરવા માટે વસંત મસાલાનું કુમઠી કાશ્મીરી મરચું પાવડર લઈશું, જે અહીંયા આપણે 1 ચમચી એડ કરી લઈશું અને સલાડને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ મસ્ત મજાનું ઘટ રસેદાર સલાડ આપણું તૈયાર છે. હવે આ સલાડને તમે ગરમા ગરમ રોટલી કે દાળ રાઈસ સાથે એન્જોય કરી શકો. અને હા, આ વસંત મસાલામાં ના કોઈ મિલાવટ કે ના કોઈ અશુદ્ધિ.